તો કેમ છો પબ્લિક? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો 2024નો આપણો પહેલો વિડીયો છે, તો તમને બધાને હેપી ન્યૂ યર અને ઉત્તરાયણની એડવાન્સમાં ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સેટ બી ટેન્શન ના લઈશ, હું તમને એવું નહીં કહું કે પતંગ ના ચગાવો, આ ના કરો, તે ના કરો. ના, મને ખબર છે તમે લોકો ઉત્તરાયણ પાછળ કેટલા ગાંડા છો, ને મેં બી બહુ ગાંડો છું. મેં બી ખતરનાક ઉત્તરાયણ ઉજવું છું, લપેટ. તો ખાલી ઉત્તરાયણ સાથે સાથે આપણે એક એઝ અ માણસ, એક માણસાઈ આપણામાં હોવી જોઈએ કે આ જે પક્ષીઓ હોય છે, તમને લોકોને બી ખબર છે કે આ દોરાથી એમને કેટલું હર્ટ થાય છે. તો ખાલી એક વસ્તુ કહીશ કે બને તો સવારે 6 થી 8માં અને સાંજે 4 થી 7માં પતંગ ઉડાવવાનું એવોઇડ કરજો, બને તો. અને બીજી વસ્તુ, ચાઇનીઝ દોરીનો પ્લીઝ કોઈ ઉપયોગ ના કરતા, કારણ કે એ તો ઉત્તરાયણ પછી બી લોકોને ભૂમ ભામ ભરવી નાખે છે. તો બસ એટલું કહેવું હતું. અને જો તમને તમારી આસપાસ કોઈ ઇન્જર્ડ બર્ડ દેખાય તો સ્ક્રીન પર હમણાં થોડાક નંબર પોપઅપ થતા હશે, અને આ નંબર અને એડ્રેસ મેં ડિસ્ક્રિપ્શનમાં બી નાખી દઈશ. કાં તો તમે વિડીયોને પોઝ કરો અને સ્ક્રીનશોટ લઈને આ નંબર સેવ કરી રાખો. તો તમને કોઈ પણ બર્ડ ઇન્જર્ડ દેખાય તો આમાંથી કોઈ પણ નંબર પર કોલ કરજો. અમારો રેસ્ક્યુઅર ત્યાં આવી જશે અને એ બર્ડને રેસ્ક્યુ કરી લેશે. કાં તો તમારી આસપાસ જ કોઈ બર્ડ આવીને પડ્યું હોય તો એક કામ કરજો, ખાલી એક શૂ બોક્સ લેજો, એના અંદર મૂકી દેજો, થોડાક હોલ્સ કરી દેજો જેનાથી એ બર્ડ ખાલી બ્રીથ કરી શકે. અને કોઈ પણ અમારા નંબર ઉપર કોલ કરી દેજો તો અમારો રેસ્ક્યુઅર ત્યાં આવશે અને એ બર્ડને રેસ્ક્યુ કરી લેશે. તો મારી પાસે જે વડોદરાના 3-4 જગ્યાના એડ્રેસ છે, એ એડ્રેસ મેં ડિસ્ક્રિપ્શનમાં અને સ્ક્રીન પર આવી જ ગયા હશે. પણ જો તમારી પાસે બીજા કોઈ બર્ડ કેમ્પનો હોય એડ્રેસ, નંબર, તો તમે કમેન્ટ સેક્શનમાં નાખી દેજો, કારણ કે એનાથી જે પણ એ એરિયામાં નજીક હશે તો એ લોકો એમને કોન્ટેક્ટ કરી લેશે. તો બસ આટલું જ મારે તમને કહેવું હતું. અને સ્ટે સેફ, કારણ કે ઉત્તરાયણમાં તો અમુક લોકો પીને ધાબાથી, તો ધ્યાન રાખજો. ઉત્તરાયણ તો 2 દિવસ છે, જિંદગી આખી કાઢવાની છે. આવતા વર્ષે બી આપણે ઉત્તરાયણ ઉજવવાની છે, તો એ રીતના ઉત્તરાયણ સેલિબ્રેટ કરજો. અને આ વિડીયોને જેટલો બને એટલો વધારે શેર કરજો. લાઈક, સબસ્ક્રાઇબ કરવાનું નહીં કહું, કારણ કે જો તમારા એક શેરથી કોઈ એક પણ પક્ષીનો જીવ બચી જશે ને, તો આમ ભગવાનનું કામ હશે. અને હું ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું આતિથ્ય ફાઉન્ડેશનનો અને પ્રાર્નિમ ફાઉન્ડેશનનો, જે પોતાનો તહેવાર છોડીને આ મૂંગા પક્ષીઓ માટે આવા કેમ્પ્સ ચલાવે છે. તો સલ્યુટ છે તમને લોકોને. તો કંઈ નહીં, તમે લોકો સેફલી ઉત્તરાયણ એન્જોય કરો. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.